નવા વર્ષના પહેલા દિવસે જાપાનની એક ચિંતાજનક સમાચાર મળ્યા છે. જાપાનમાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં 7.6ની તીવ્ર શક્તિશાળી ભૂકંપ આવ્યો છે, જેના કારણે જાપાનમાં સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પશ્ચિમ જાપાન ઇશિકાવામાં પ્રાપ્ત શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જાપાનમાં એનએચકે બ્રોડકાસ્ટરે જણાવ્યું છે કે જાપાનનો સમુદ્રી કિનારે નિગાવાટા, તોયોટા, યામાગાટા, ફુકુઈ, ઉએનો અને પ્રાંતમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જાપાન ભૂકંપ કેન્દ્ર નજીક તમામ મુખ્ય બંધ કરી દેવામાં આવ્યા છે અને હાલ કોઈની જાનહાનિના સમાચાર નથી. આ દરમિયાન વિદિત શહેરમાં સુનામીના પ્રથમ સમાચાર આવ્યા છે અને મીડિયામાં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 4 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા. જાપાનમાં મુખ્યત્વે 4.1 વાગ્યે સીધા મોજાં મળ્યા હતા અને આ દરમિયાન વજીવની શહેરની સુનામીના પ્રથમ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 4 ફૂટના ઊંચા મોજાં ઉછાળ્યા. જાપાનના સમય મુજબ 4.1ના ઊંચામાં આ હજુ નુકસાનમાં સમય નથી અને ઊંચાઈના મોજાં જોવા મળે છે અને અધિકારીઓ અનુસાર 5 મીટરથી 16 ફૂટના ઊંચા મોજાં આવી શકે છે. દરિયા જાપાન વિસ્તારમાં આ સલામત સ્થળે જવાનું કહેવામાં સલામત જાનહાનિના સમાચાર નથી અને વજી શહેરમાં એક ઇમારત પડી જવાના સમાચાર છે અને તેના કાટમાળ નથી. 6 લોકો દટાયા છે અને 35,000 ઘરમાં વીજળી નથી અને આગામી દિવસોમાં ખતરો હોય છે. જાપાન મેટ્રોલોજી એજન્સીની સોમવારે સાંજે આગાહી દિવસોમાં દેશમાં કેટલાક ભાગોમાં આવા ભૂકંપ આવવાની સંભાવના છે અને આ લોકો સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે અને લોકો વજી શહેરને તેમાં ખબર ખોડી ગઈ છે અને વજીમાં શહેર આ છોડી ગઈ છે અને તેમને આંબા બચાવ ટીમે મદદ કરી છે.